લાસ્ટ ટોપિકમાં આપણે સૂચકાંકના ટૂંકા દાખલાઓ વિશે આપણે વાત કરી ગયા કે ટૂંકા દાખલાની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલા આપવામાં આવેલી માહિતીને સંજ્ઞાના સ્વરૂપમાં લખી દેવાનું. અને સૌથી અગત્યની વાત શોર્ટ દાખલામાં એટલી વસ્તુ યાદ રાખો, જે આપણે શોધતા હોઈએ તે જો આપવામાં આવેલું હોય તો મોટે ભાગે તે સૂત્રનો એપ્લાય થતો હોય છે. આજે સૌથી પહેલા આપણે વાત કરીશું જીવન નિર્વાહ સૂચકાંકના ઉપયોગ અને તેની મર્યાદા. કે જીવન નિર્વાહ સૂચકાંકનો ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવે છે, કઈ તેની મર્યાદાઓ છે, તે વિશે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગ. તો તેના માટે સૌથી પહેલા આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 37 પર આવી જઈશું. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 37 સ્ટાર્ટ. સૂચકાંક જુદા જુદા વર્ગના લોકોના, આપણે વાત કરીએ છીએ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ. સૂચકાંક જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોના અભ્યાસ પરથી તૈયાર કરવામાં આવે છે. આમ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક જુદા જુદા હેતુ માટે નીચે મુજબ ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા શેના માટે ઉપયોગ કરવામાં આવે? તો જે નાણાંની ખરીદ શક્તિમાં ફેરફાર થાય છે એ નાણાંની ખરીદ શક્તિમાં થતો ફેરફાર માપી શકાય છે. સૌથી પહેલા નાણાંની ખરીદ શક્તિ કોને કહેવામાં આવે? એનું સૂત્ર છે 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, જેને નાણાંની ખરીદ શક્તિ કહેવામાં આવે. એટલે કે રૂપિયાના સંદર્ભમાં એનું મૂલ્ય કેટલું છે જે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનો ઉપયોગમાં સૌથી પહેલા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. આપણે જાણીએ છીએ કે આપણું વેતન વધે તેના કરતાં જો ભાવ વધારો તીવ્ર હોય તો વાસ્તવિક વેતન ઘટે. કારણ કે જેટલું વેતન વધે તેના કરતાં ભાવ વધારો વધારે હોય તો વ્યક્તિએ પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરવો પડે તો વેતન ઘટે અને પરિણામે ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. વેતન વધારા કરતાં વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે અને પરિણામે ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. તો સૌથી પહેલો ઉપયોગ નાણાંની ખરીદ શક્તિ શોધવા માટે અને વાસ્તવિક વેતન શોધવા માટે જીવન નિર્વાહ સૂચકાંક ઉપયોગી છે. નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર છે 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર છે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. વેતનમાં વધારા કરતાં ભાવ વધારો તીવ્ર હોય તો વાસ્તવિક વેતન ઘટે. સ્વાભાવિક છે, આપણે જે કમાઈએ છીએ તેના કરતાં જો વધારે ખર્ચ થાય તો આપણું વેતન શું થાય? ઓછું થઈ જશે અને પરિણામે ખરીદ શક્તિ ઘટશે. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. ટૂંકમાં એક યાદ રાખવાનું કે નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર છે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા
100. તો જીવન નિર્વાહ સૂચકનો પહેલો ઉપયોગ વાસ્તવિક વેતન શોધવા માટે અને નાણાંની ખરીદ શક્તિ, સાચી ખરીદ શક્તિ મેળવવા માટે. બીજો ઉપયોગ કે જે તે વર્ગ માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જે વર્ગ માટે સૂચકાંક મેળવવામાં આવે છે, આપણે જાણીએ સૂચકાંક અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ મળતો હોય છે. મેળવાયેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. આથી તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવા આ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. કે આપણે જે સૂચકાંક શોધીએ છીએ તે જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. આથી જે લોકોને વેતન ચૂકવાય, મોંઘવારી ભથ્થા ચૂકવાય, બોનસ ચૂકવાય વગેરેમાં ફેરફાર સૂચવવા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું એટલે ટૂંકમાં વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા માટે સૂચકાંકનો ઉપયોગ થાય. બે મુદ્દા યાદ રાખવાના: નાણાંની સાચી ખરીદ શક્તિ જાણવા માટે અને વાસ્તવિક વેતન શોધવા માટે. બીજું, આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. ત્રીજું, જીવન નિર્વાહ પર થતી અસર માપવા માટે, કે આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. તેથી સરકારને કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વ્યાપારમાં રાખવી તેનું માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મળી રહે છે. તો ત્રીજું વિદ્યાર્થી મિત્રો, જીવન નિર્વાહ પર થતી અસર માપવા માટે સરકારની કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વ્યાપારમાં રાખવી તેનું માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મળી રહે છે. ચોથું, સરકારને નીતિ ઘડવામાં કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કર નીતિ ઘડવામાં, ભાવ નિયમન અને ભાડા નિયમન જેવી બાબતોમાં સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. ઉપરાંત કોઈ વસ્તુ પર કર નાખવાથી તેની જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ પર શી અસર થાય છે તે પણ જાણી શકાય છે અને તે અનુસાર કર નીતિનું આયોજન કરી શકાય છે. ટૂંકમાં સરકારને કર નીતિ ઘડવામાં એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કર નીતિ ઘડવામાં, ભાવ નિયમન, ભાવ નક્કી કરવા માટે, ભાડા નિયમન જેવી બાબતોમાં સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. ઉપરાંત કોઈ વસ્તુ પર કર નાખવાથી તેની જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ પર શી અસર થાય છે તે પણ જાણી શકાય છે અને તે અનુસાર કર નીતિનું આયોજન કરી શકાય છે. પાંચમું, જીવન ધોરણ ઊંચું લાવવા. જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ તેનો આધાર લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી ગયા જીવન નિર્વાહ સૂચકાંકના 5 ઉપયોગ, કે નાણાંની સાચી ખરીદ શક્તિ જાણવા અને વાસ્તવિક વેતન જાણવા, વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા, જીવન નિર્વાહ પર થતી અસરો માપવા, સરકારની નીતિ ઘડવામાં અને જીવન ધોરણ ઊંચું લાવવામાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. હવે આપણે વાત કરીશું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની મર્યાદા. પહેલી મર્યાદા, સમાજના બધા જ વર્ગો માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી, કારણ કે જુદા જુદા વર્ગના લોકોનો જરૂરિયાતો જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રદેશોમાં એક જ ચીજ વસ્તુના ભાવોમાં અસમાનતા જોવા મળે છે. તેના લીધે સમાજના બધા જ વર્ગો માટે એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. બીજી મર્યાદા, કોઈ એક પ્રદેશના
કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડે છે. કારણ કે પ્રદેશ વાઇઝ પણ ચીજ વસ્તુના ભાવોમાં જરૂરિયાતોમાં અસમાનતા જોવા મળે છે. તેને કારણે કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડે છે. ત્રીજી મર્યાદા, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. સરેરાશ માની લો કે 10 વ્યક્તિઓ છે, 20 વ્યક્તિઓ છે, તો 20 વ્યક્તિઓનો ફેરફાર દર્શાવે છે, પરંતુ વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતો ફેરફાર માપી શકાતો નથી. ચોથું, જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. પાંચમું, એક જ વર્ગના લોકોના ખર્ચ, તેમના કુટુંબના કદ, રહેણી કરણી, શોખ, ટેવ વગેરે પર આધારિત છે. એક જ વર્ગના બધા કુટુંબના ખર્ચનું પ્રમાણ એક સરખું હોતું નથી. અને છઠ્ઠી મર્યાદા, તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુટુંબની રહેણી કરણી પણ કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવે છે. વાસ્તવમાં સમય બદલાતા લોકોનો શોખ, ટેવ, પસંદગી વગેરે બદલાય છે. તેથી નિયમિત સમયના અંતરે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરી વસ્તુ અને તેના ભારમાં અભ્યાસ ફેરફાર કરવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી ગયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ અને તેની મર્યાદા. હવે આપણે જોઈશું ઉદાહરણના બધા દાખલા સમાપ્ત થયેલા છે. સ્વાધ્યાયમાં વિભાગ એ માં MCQ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય 1 વિભાગ એ માં MCQ. આવા MCQ આપણને 1 માર્કમાં આવી શકશે. પહેલું, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવા કઈ રીત ઉપયોગી છે? વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જ વાત કરી ગયા કે આધાર વર્ષની પસંદગીની મુખ્યત્વે 2 રીતો છે. એક છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત જે છે એ અચલ આધારની રીત દ્વારા ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરી શકાય છે. એટલે અહીં જવાબ આપણો આવશે અચલ આધારની રીત, કે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારની સરખામણી કરવા માટે અચલ આધારની રીત આપણને ઉપયોગી છે. હવે જોઈશું બીજો, લાસ્પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? મિત્રો, આપણને લાસ્પેયરનું સૂત્ર ખબર છે. લાસ્પેયરનું સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા P0Q0. લાસ્પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? વપરાશનો મતલબ થાય છે જથ્થો. જથ્થાનું બીજું નામ છે વપરાશ. અને જો લાસ્પેયરનું સૂત્રમાં કયો વપરાશ આવે છે, અંશમાં જુઓ કે છેદમાં જુઓ, Q0 અને Q0 નો Q મતલબ જથ્થો અને 0 નો મતલબ થાય આધાર વર્ષ. એટલે કયો વપરાશ લેવામાં આવે છે લાસ્પેયરના સૂચકાંકમાં? આધાર વર્ષનો વપરાશ. એટલે અહીંયા જવાબ આવશે એ, આધાર વર્ષનો વપરાશ. હવે ત્રીજું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? સૌથી પહેલા જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચનામાં ખોરાક, કપડાં, બળતણ, ભાડું, પરચુરણ વગેરે ચીજ વસ્તુઓના ભાવ ધ્યાનમાં લેવાય.
અને આ ચીજ વસ્તુઓ છૂટક ભાવ પર આધારિત જોવા મળે છે. આથી જીવન નિર્વાહ ખર્ચના સૂચકની રચનામાં છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જવાબ આવશે ડી. ચોથું, કૌટુંબિક બજેટની રીતમાં કૌટુંબિક બજેટ, જેનું બીજું નામ છે કૌટુંબિક અંદાજપત્ર, જેનું બીજું નામ છે આધાર વર્ષ. હા, કૌટુંબિક અંદાજપત્ર, કૌટુંબિક બજેટ, બીજું નામ છે ભારિત સરેરાશ. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? હવે ભાર આપી દીધેલું હોય તો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રોબ્લેમ નથી. કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. આઈ ન આપેલું હોય તો આઈ શોધવાનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 નો મતલબ થાય ચાલુ વર્ષનો ભાવ, P0 નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 અને W નો મતલબ થાય છે P0 ઇન્ટુ Q0. તો Q0 P0 કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જુઓ 00 મતલબ આધાર વર્ષના, પીમાં પણ આધાર વર્ષ, ભાવમાં પણ અને જથ્થામાં પણ આધાર વર્ષ. એટલા માટે કૌટુંબિક બજેટની રીતમાં આધાર વર્ષનું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે. એના પછી પાંચમું, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે સૂચકાંકની રચનામાં ગુણોત્તર મધ્યક શ્રેષ્ઠ સરેરાશ છે, પરંતુ તેની ગણતરી અઘરી હોય ભારિત સરેરાશ પ્રચલિત છે. કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? ગુણોત્તર મધ્યક શ્રેષ્ઠ સરેરાશ છે, પરંતુ તેની ગણતરી અઘરી હોવાને કારણે ભારિત સરેરાશ પ્રચલિત છે. એટલે કઈ સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવશે? તો જવાબ આવશે ડી, ગુણોત્તર મધ્યક. છઠ્ઠો MCQ, કયા સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? હવે સૌથી પહેલાં નહીં ખબર પડતી વિદ્યાર્થીઓ ઓપ્શન જોવાના. ઔદ્યોગિક ઉત્પાદનમાં એવું તો કશું આવતું નથી, ફિશરમાં પણ નહીં, જથ્થામાં પણ નહીં. જીવન ધોરણનો ખ્યાલ આપણે ખોરાક, કપડાં, ઘરભાડું, બળતણ, પરચુરણ વગેરે પરથી જાણી શકાય. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ જીવન ધોરણનો ખ્યાલ આપે છે. એટલે વિભાગ આવશે ડી. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો સાતમું, કોઈ વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? અગાઉ પણ આપણે વાત કરી ચૂકેલા છે. વધારો ઘટાડો થાય તો તે શોધવાનું સૂત્ર છે I બરાબર 100 વત્તા વધારો. જોજો વિદ્યાર્થી મિત્રો, ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. કેટલો વધે છે? 4.5 ગણો વધે છે. જો ફક્ત 4.5 ગણો જ કહેતી તો 100 ગુણ્યા 4.5 એટલે આપણો 450 જવાબ પ્રાપ્ત થતે. પણ આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. વધારો ઘટાડો થાય તો સૂત્ર છે 100 વત્તા વધારો. 100 શેના? વધારો કે ઘટાડો હંમેશા આધાર વર્ષની કમ્પેરમાં હોય અને આધાર વર્ષનો સૂચકાંક 100 હોય. 100 વત્તા 4.5 ગણો વધે છે. કોના 4.5? આધાર વર્ષના આપણે 100 લખ્યા છે, ટકાનો આધાર 100 હોય તો આ ઘણો વધે છે તેનો આધાર પણ કેટલો હશે? 100 ગુણ્યા 4.50 એટલે 100 વત્તા
100 ગુણ્યા 4.50 એટલે 450 વત્તા 100 એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 550. જો વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણને એટલું જ કહેતે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો છે તો આપણો જવાબ પ્રાપ્ત થશે 450. 8મો MCQ. આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016માં તે ભાવનો સૂચકાંક કેટલો થાય? હવે વિદ્યાર્થી મિત્રો નાણાંની ખરીદ શક્તિ આપવામાં આવે અને આપણે સૂચકાંક શોધવાનું છે તો સૌથી પહેલાં નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ. હમણાં જ આપણે વાત કરી ગયા કે જીવન નિર્વાહ સૂચકાંકનો ઉપયોગ નાણાંની ખરીદ શક્તિ શોધવા માટે અને વાસ્તવિક વેતન શોધવા માટે ઉપયોગી નીવડે છે. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નાણાંની ખરીદ શક્તિ આપી દેવામાં આવેલી છે 0.75 બરાબર 1. આપણે દાખલામાં સૂચકાંક શોધવાનો છે કેટલો છે આપણને ખબર નથી તો આપણે લખી દીધું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 તો 0.75 1 ગુણ્યા 100 કરીશું તો 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બાજુ બદલી કાઢીશું, ભાગાકારમાં છે બરાબરની બાજુ બદલી કાઢીશું એટલે આવી જશે ગુણાકારમાં. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 100 ભાગ્યા 0.75. આ ગુણાકારમાં છે બાજુ બદલી કાઢી એટલે આવી જશે ભાગાકારમાં એટલે જવાબ પ્રાપ્ત થશે 133.33 એટલે જવાબ આવશે સી. હવે જઈશું 9મું. જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે સૂચકાંક આપવા 10ના સાપેક્ષમાં 2016નો સૂચકાંક 200 છે તો 16 આપણું થશે ચાલુ વર્ષ અને 10 થશે આધાર વર્ષ. તો 2010 આધાર વર્ષ જેનો સૂચકાંક થશે 100 અને 2016 ચાલુ વર્ષ જેનો સૂચકાંક આપવામાં આવેલો છે 200. હવે આપણને પૂછેલું છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સૌથી પહેલા ઓપ્શન છે તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 200%નો સરેરાશ વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો 100 હતા, 100ના 100% એટલે બીજા 100 થાય તો 100 + 100 200 થયા. વધારો 100%નો છે 200%નો નથી એટલે પહેલું ખોટું છે. ક્યાંથી ખબર પડી? આધાર વર્ષમાં 100 હતા, ચાલુ વર્ષમાં 200 થયેલા છે એટલે 100ના 200 એટલે 100 વધારો થયો એટલે 100ના 100% એટલે 100 થાય એટલે 100 + 100 200 મળેલ છે. વધારો છે કેટલા ટકાનો છે? 100%નો, 200%નો નથી એટલે પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું, તે વર્ગ દ્વારા વપરાશમાં લેવામાં આવતી ચાલુ વર્ષના ભાવમાં 100%નો ઘટાડો થયો છે. ઘટાડો તો મિત્રો છે જ નથી, 100ના 200 થયા એટલે વધારો છે એટલે બીજું પણ કેવું થશે? ખોટું. ત્રીજું, નાણાંની ખરીદ શક્તિ 0.50 છે તો મિત્રો નાણાંની ખરીદ શક્તિ આપણે શોધવી પડે. નાણાંની ખરીદ શક્તિ
શોધવાનું સૂત્ર છે 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે આપણને આધાર વર્ષનો 100 હતો અને 16 ના સૂચકાંક 200 આપવાનો. 16 ના સંદર્ભમાં કોઈ વિધાન સાચું છે તો આપણને 16 નો સૂચકાંક લખવો પડે. 1/200 ગુણ્યા 100 એટલે 100/200 કરીએ એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 0.50. એના પછી વિદ્યાર્થી મિત્રો 10મું વિધાન, જો આઈપી બરાબર આઈએફ હોય મતલબ પાસે બરાબર ફિશર હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો, કોઈ બે સૂચકાંક સરખા હોય, એ લાસ્પિયર પાસે હોય, એ લાસ્પિયર ફિશર હોય કે પાસે ફિશર હોય, તો ત્રણેય સૂચકાંકનો જવાબ હંમેશા એક સરખો જ પ્રાપ્ત થશે. એટલે આઈપી બરાબર આઈએફ હોય કે આઈએલ બરાબર આઈપી હોય કે આઈએલ બરાબર આઈએફ હોય કે પાસે અને ફિશરનો સૂચકાંક સરખો હોય કે લાસ્પિયર અને પાસેનો સૂચકાંક સરખો હોય કે લાસ્પિયર અને ફિશરનો સૂચકાંક સરખો હોય, ત્રણેય સૂચકાંકના જવાબ આપણા એક સરખા જ પ્રાપ્ત થશે. ટૂંકમાં કોઈ પણ બે સૂચકાંક સરખા હોય તો ત્રણેના જવાબ આપણા એક સરખા જ પ્રાપ્ત થશે. એટલે જવાબ મળશે ફિશર બરાબર પાસે બરાબર લાસ્પિયર. હવે જોઈશું 11મું, જો વર્ષ 13 તે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 20,000, 13ના વર્ષની વાત છે, 13ના વર્ષની આવક છે 20,000 અને જો તે વર્ગના 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટેના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હોય તો 15ના વર્ષમાં તે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી થાય? આપણને 13ની આવક આપવામાં આવેલી છે, 15નો સૂચકાંક આપવામાં આવેલો છે અને 15ની ખર્ચવાપાત્ર આવક શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે બે વર્ષ છે, એક છે 2013 અને બીજું છે 2015. તો આપણે જાણીએ તે મુજબ અત્યારે આપણું વર્ષ ચાલે 2020, તો એની કમ્પેરમાં 2013 આપણું નજદીકનું વર્ષ, 2015 આપણું નજદીકનું વર્ષ કહેવાય. તો તે કહેવામાં આવશે ચાલુ વર્ષ અને 2013 બનશે આપણું આધાર વર્ષ. અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા આપણો કેટલો હશે? 100. એટલે આન્સર 11, 2013ના વર્ષનો સૂચકાંક, 13ના વર્ષનો સૂચકાંક આપણો થશે 100. ક્યાંથી 100 લખ્યા? તો 2013 અને 2015 બે વર્ષ છે, દૂરનું વર્ષ 2013 એ આધાર વર્ષ કહેવાય અને નજીકનું વર્ષ 2015 એ ચાલુ વર્ષ કહેવાય. આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને આધાર વર્ષની આપણને આવક આપવામાં આવેલી છે 20,000. તો 2013ની કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક આપણી થશે 20,000. 15ની આપણો જીવન નિર્વાહનો સૂચકાંક આપવામાં આવેલો છે 130 અને 15ની આવક આપણે શોધવાની છે. તો 2015 જે આપણું ચાલુ વર્ષ થશે, એટલે કે ચાલુ વર્ષનો સૂચકાંક 2015ના વર્ષનો સૂચકાંક થશે 130 અને 2015ની કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો
13 આધાર વર્ષ હોય ત્યારેની આવક છે 20,000, એટલે કે 100 સૂચકાંક હોય ત્યારે 20,000 આવક, તો ચાલુ વર્ષનો સૂચકાંક થાય છે 130 કેટલી? તો 100 સૂચકાંકે 20,000 આવક તો 130 સૂચકાંકે કેટલી આવક? 130 ગુણ્યા 20,000 ભાગ્યા 100 કરીશું એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 26,000. 26,000 જવાબ આવશે એ. 26,000. એના પછી 12મું, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા માટે વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે લાસ્ટ યર અને પાસેના સૂત્ર શીખેલા ત્યારે વાત કરી ગયેલા કે લાસ્ટ યરનું સૂત્ર સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા P0 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 પરથી સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0, P0 ઉડી જાય ત્યાંથી, અને પાસેમાં સિગ્મા P1 ભાગ્યા P0 ને P0 Q1 ભાગ્યા P0 Q1. આ P0 ઉડી જાય એટલે સિગ્મા P1 Q1 ભાગ્યા P0, એટલે 10/00 ને 11/0. હવે વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા જવાબ. પાસેના સૂચકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ કોને કહેવાય આપણે જાણીએ છીએ, વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર. સાદી ભાષામાં ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ જોડે ભાગતા જે પ્રાપ્ત થાય તેને ભાવ સાપેક્ષ કહેવામાં આવે છે. તો પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા ભાવ સાપેક્ષ P1 ભાગ્યા P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? જો પાસેનું સૂચકનું સૂત્ર મેળવવાનું હોય તો P1 ભાગ્યા P0 ને P0 Q1 ભાર આપવામાં આવે છે, અને લાસ્ટ યરના સૂચકનું સૂત્ર મેળવવા ભાવ સાપેક્ષ P1 ભાગ્યા P0 ને P0 Q0 ભાર આપવામાં આવે છે. એટલે સવાલ જોવાનો, લાસ્ટ યરનું સૂત્ર મેળવવાનું હોય તો ભાવ સાપેક્ષ P1 ભાગ્યા P0 ને P0 Q0 ભાર આપવામાં આવે છે, અને પાસેના સૂત્રમાં P1 ભાગ્યા P0 ને P0 Q1 ભાર આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિભાગ A સમાપ્ત થયો. આવતીકાલે હવે આપણે વિભાગ B અને વિભાગ C માં શોર્ટ દાખલા બાકી છે અને 2 દાખલા કરવાના છે, એટલે આપણું આ ચેપ્ટર સમાપ્ત થશે. તો આવતીકાલે વિભાગ B અને વિભાગ C ના ટૂંકા દાખલાઓ સાથે ફરી મળીશું. અસ્તુ.